નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર। સુરત પ્રાયોસા ગ્રુપ દ્વારા 2 દિવસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। પ્રાયોસા ગ્રુપ દ્વારા આયોજિત આપ પ્રીમિયર લીગ 1માં તમામ સોસાયટીના લોકો મેચ નિહાળવા પહોંચ્યા હતા। ભાગ લેનાર ટીમો માટે ટ્રોફી અને ઇનામોનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પ્રથમ આવનાર ટીમને 51,000 અને રનરઅપ ટીમને 21,000ના ચેક આપવામાં આવ્યા હતા। બીજી તરફ અન્ય ખેલાડીઓ કે જેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હોય તેમને અલગ અલગ ટ્રોફી, પુરસ્કાર અને રોકડ રકમ પણ આપવામાં આવી હતી। પ્રાયોસા ગ્રુપ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયર દ્વારા પણ લોકોને મનોરંજન કરાવવામાં આવ્યું હતું। સાથે સાથે 2 દિવસથી ચાલતા આ ટુર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો મેચ નિહાળવા પહોંચ્યા હતા। ગ્રુપ દ્વારા મેચ જોવા આવનાર લોકો માટે બસ અને અન્ય વાહનોની સુવિધા બંધ કરવામાં આવી હતી। બીજી તરફ વાત કરીએ તો આ મેચના ઉદ્ઘાટન દરમિયાન ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિશોર બિંદલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાયોસા ગ્રુપનું પહેલું ક્રિકેટ લીગનું આયોજન છે, જેમાં 8 ટીમ ટોટલ રમે છે અને જે પણ વિજેતા થશે એને સુંદર ઇનામો આપવામાં આવશે। ક્યારથી ચાલુ થયું છે, કઈ રીતે? આ ટુર્નામેન્ટ આપણે 2 દિવસનું રાખેલ છે, પણ આની તૈયારી અમે મહિના અગાઉથી કરીએ છીએ અને તે બદલ હું કમિટી મેમ્બર્સ અને બીજા જે પણ અમારી સાથે જોડાયેલા હતા એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ આયોજન આટલું સરસ, આટલું સ્મૂથલી ચાલે છે। પ્રવેશા વિશે થોડી માહિતી આપો। પ્રાયોસા વી બિલ્ડ રિલેશન એ અમારી ટેગલાઇન છે। જેવી ટેગલાઇન વી બિલ્ડ રિલેશન અમે પણ એ માનીએ છીએ કે અમે બધાની સાથે રહીએ અને એક રિશ્તો બનાવીને બધા સાથે આગળ વધીએ। આમાં તમે જોઈ શકો છો, જેમ કે આયોજન છે તેમાં 8 ટીમ છે, એમાં અમે જે 9 વર્ષ પહેલાં પણ સોંપેલી ટીમો છે એ પણ આમાં ભાગ લે છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।